સરકાર હાલ હવે જે પેટ્રોલની સાથે સાથે ઇથેનોલને પણ ખૂબ મહત્વ આપી રહી છે, તો તેને ઇથેનોલને લઈને કહી શકાય કે ટેકનિકલ રીતે તેમજ તો બીજી તરફ ખેડૂતોને આ ખરેખર શું ફાયદો થવાનો છે તેની જ ચર્ચા હાલ અત્યારે આપણે જે આપણી સાથે સુગરના ચેરમેન છે તેમની સાથે કરવાનું છે. કેતનભાઈ, સૌપ્રથમ તમે એ સમજાવો કે હાલ અત્યારે જે સરકાર જે છે તે ઇથેનોલનું મિશ્રણ શા માટે વધારી રહી છે? સરકાર ઇથેનોલનું જે મિશ્રણ વધારી રહી છે એ મિશ્રણ વધારવા પછીનું કારણ છે કે ભાઈ આપણી જે પેટ્રોલ જે આપણે લગભગ 85% પેટ્રોલનો પુરવઠો આપણો ફોરેનથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને ઇમ્પોર્ટને લીધે જ આપણું ઇમ્પોર્ટ બિલ ઓછું જાય છે. ડોલરમાં આપણે ખરીદી કરીએ છીએ, એ લીધે આપણે ફોરેન કરન્સીમાં પણ આપણને પ્રોબ્લેમ ઊભા થાય છે. અને એને લઈને સરકાર જ્યાં સુધી જો ઘરેલું કોઈ એને ઈંધણનો પર્યાય તરીકેનો ઉપયોગ કરીને જેટલું ઇમ્પોર્ટ બિલ ઓછું કરવામાં આવે એના શુભ આશયથી અને પર્યાવરણની રીતે બી જોવા જઈએ તો ઇથેનોલ વાપરવાથી તમારા પેટ્રોલની અંદર ઇથેનોલનો યુઝ કરવાથી ઇથેનોલથી કોઈ પર્યાવરણને નુકસાન થતું નથી, કોઈ આપણે ડેમેજ થતું નથી. ચોક્કસથી. તો હું તમને પૂછીશ કે જે પર્યાવરણનો પ્રશ્ન છે તો સરકાર ખરેખર પર્યાવરણ મૈત્રીને કારણે કરી રહી છે કે પછી ખેડૂતોના ફાયદા માટે પણ થાય છે? આમાં બે ભાગ છે. પર્યાવરણનો ફાયદો તો છે જ, એમ જોવા જઈએ તો પર્યાવરણનો ફાયદો છે અને તે ટાઈમ પર આપણે ઇથેનોલ બનાવીએ તો એનું વેલ્યુ એડિશન થાય, એને લઈને ખેડૂતોને અવશ્ય ફાયદો થાય. પણ જ્યારે મોલાસીસના ભાવ ઊંચા હોય ત્યારે એ ઇથેનોલના પ્રાઇસ તો એક જ સરખા રહેવાના છે, પણ મોલાસીસના ભાવ અપ એન્ડ ડાઉન થાય છે. તો જ્યારે મોલાસીસના ભાવ ઊંચા હોય ત્યારે એટલો બધો ફાયદો નથી મળતો, પણ આડકતરો ફાયદો કહેવાય, કેમ કે તમે મોલાસીસ માર્કેટની અંદરથી ઇથેનોલ બનાવી દો એટલે માર્કેટમાં મોલાસીસની ઉપલબ્ધતા ઘટે એટલે મોલાસીસના ભાવ ઊંચા જાય. એટલે ગમે ત્યાં તમને ફાયદો થાય. બી હેવીમાંથી બનાવીએ તો ખાંડ ઓછી બને, ડાયરેક્ટ સિરપમાંથી બનાવીએ તો ખાંડ ઓછી બને અને ઇથેનોલ બની જાય. એટલે માર્કેટમાં ખાંડના પુરવઠાને કંટ્રોલ કરવા માટે ઇથેનોલ બનાવવું બહુ જરૂરી છે. ચોક્કસથી. આ 1 લીટર ઇથેનોલ બનાવવામાં કેટલો ખર્ચ? એટલે 1 લીટર ઇથેનોલ બનાવવા માટે અમને લગભગ એ ઇથેનોલ 45-43 રૂપિયા સુધી અમને પડતો હોય છે. પછી અમને કેમ પડે છે કે અમે સુગર ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ, અમારો પોતાનો મોલાસીસ છે, બીજું કે અમારી સ્ટીમ ઇલેક્ટ્રિસિટી અમારી પોતાની છે. એટલે જો અમે સ્પેશિયલ બનાવવા ગઈએ તો લગભગ એ ખર્ચ અમારો 47-48 રૂપિયા સુધી પણ અમારો જતો રહે, વધી જાય છે. એટલે એ રીતે બેલેન્સ થતું હોય. એટલે મોટે ભાગે ગુજરાતની અંદર જે ઇથેનોલ બનાવે છે, જે ડિસ્ટિલરીઓ જે ફેક્ટરીઓ ચલાવે છે, એ જ્યારે સુગર ઇન્ડસ્ટ્રી ચાલુ હોય તેની સાથે જ અમે બનાવીએ છીએ. પછીથી સુગર બંધ થયા પછી એ પ્લાન્ટ ચલાવતા નથી, એટલે મોટે ભાગે એ વાયેબલ થોડો થાય છે. જી, ચોક્કસથી. આ કેતનભાઈ જે સુગર મિલના પ્રમુખ હતા, તેમણે જ આ ઇથેનોલ વિશે જે માહિતી આપી, તેમજ કહી શકાય કે ઇથેનોલ જો સરકાર વાપરશે તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચોક્કસપણે ફાયદો તો રહેવાનો જ છે. તો બીજી તરફ જ આ જાહેર જનતાને પણ તેનો ચોક્કસથી લાભ મળી શકે તેમ છે. કેમેરામેન અભિષેક રાજપૂત સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત.